સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મોડી રાત્રે લાગી હતી આગ। મળતી માહિતી મુજબ પંચમહાલમાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર પર બાવા બજાર જૂના ઉતારવાના પગથિયા અને ફોરેસ્ટ ઓફિસના બાજુમાં અચાનક 6 તારીખે રાત્રિ દરમિયાન અચાનક આગ લાગી હતી। 4 થી 5 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો। બાવા બજારના તેમજ સ્થાનિક દુકાનદારો સહિત યાત્રાળુઓ દ્વારા ભારે મહેનત બાદ આગને કાબૂ લેવામાં આવી હતી। તળાવમાંથી યુવાનો દ્વારા કારબા ડોલ ભરીને પાણી લાવીને આગને કાબૂમાં લેવામાં આવી હતી। ભીષણ આગમાં લાઇટના વાયર પણ આગમાં બળીને ખાખ થઈ ગયા હતા, જેના કારણે પાવાગઢ ડુંગર પર રાત્રિ દરમિયાન અંધારપટ છવાયો હતો। પવનના કારણે આગ પર કાબૂ મેળવવામાં ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। કિરણ ગોહિલ, ZSTV, પંચમહાલ।